ગુજરાત એક ખૂબ જ ભાગ્યશાળી ધરતી છે. અનમોલ ધરતી છે. યુપીમાં પ્રગટેલા ભગવાન રામ 2 વખત ગુજરાતની ધરતી પર આવ્યા. લવકુશને જ્યારે ગાદીએ બેસાડવાનો સમય આવ્યો ત્યારે વશિષ્ઠને પૂછતા વશિષ્ઠ ગુરુજીએ એકદમ સહજતાથી બોલી ઉઠ્યા હતા, પશ્ચિમમાં જઈએ. સુરેન્દ્રનગર અને હળવદની વચ્ચેની ધરતી પસંદ કરાવી. ભગવાન રામ આહવા ડોંગની ધરતી ઉપર સબરીના દર્શન કરવા માટે, સબરીને મળવા માટે, સબરીને તૃપ્ત કરવા માટે પધાર્યા હતા. ભગવાન કિશન મથુરા વૃંદાવનની ધરતી પર પ્રગટ્યા રહ્યા, પણ દ્વારકાને પોતાનું ધામ બનાવ્યું. બનારસની ધરતી પર પ્રગટેલા શિવશક્તિ ભગવાન શિવે વેરાવળની ધરતી પર 6.5 વર્ષ સુધી કઠિન તપશ્ચર્યા કરી. બિહારની ધરતી પર પ્રગટેલા મહાવીર 3.5 વર્ષ સુધી શેત્રુંજય ધરતી પર કઠિન તપશ્ચર્યા કરી. અયોધ્યાની બગલમાં આવેલું નાનકડું છપૈયા ગામ, હજુ સ્કૂલ જ 2 વર્ષ પહેલાં થઈ, બહુ ખૂબ નાનું. પછી ભગવાન સ્વામિનારાયણ પિતાશ્રી સહિત અયોધ્યા આવ્યા. એમને પણ ગુજરાતને પસંદ કર્યું, ગરડા રહ્યા. વડતાલ અને અમદાવાદની ધરતી પર ગાદી સ્થાપી. આ એક એવી ધરતી છે કે સ્વયં અવતાર પુરુષોએ આ ધરતીને સહજતાથી, મીઠાશથી, પોતાના ભાવથી ગ્રહણ કરી રહ્યા. ભગવાન કે સંતોનું એક જ કામ છે, સુખ્યા કરવાનું. હિન્દુ ધર્મ એક જીવતો ધર્મ છે. બહુ દેશમાં હું ફરું છું, ઘણા ધર્મો છે. હિન્દુ ધર્મની બહુ મોટી વિશેષતા એ છે, ખૂબ જ મોટી, કે આ ધરતી ઉપર, ભારતની ધરતી ઉપર અદ્ભુત અવતાર પુરુષો આવ્યા. અદ્ભુત. દરેક અવતાર પુરુષોએ અદ્ભુત આશીર્વાદ આપ્યા. અને આજે હું તમને કહું છું કે શરીરના મા બાપ તો છે જ, શરીરની સાથોસાથ અહીંયા આત્મા છે, એના પણ એક મા બાપ છે. ભગવાનની મૂર્તિ એ બાપ સમાન છે. રામચંદ્રજી બાપ સમાન તો હનુમાનજી જેવા સંત માં સમાન. ભગવાન કિશન બાપ સમાન તો સુખદેવ જેવા સાધુ માં સમાન. શિવશક્તિ બાપ સમાન, ગણપતિ જેવા સંત માં સમાન. ભગવાન સ્વામિનારાયણ બાપ સમાન, ગુણાતીત પુરુષો શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ સમકાલીન કામ કરી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ અદ્ભુત કામ કરી રહ્યા છે. અમારા સાહેબ મહાન સ્વામીજી, ડૉક્ટર સ્વામીજી, એવા પવિત્ર સંતો, અક્ષરવિહારી સ્વામીજી, એવા પવિત્ર સંતો સાથે ભગવાનને અખંડ સંબંધ છે. સાફસૂફી માટે માં અનિવાર્ય છે જ. પર્યાવરણની વાત જ્યારે નરેન્દ્રભાઈએ મૂકી, મને બી પર્યાવરણનો બહુ શોખ છે. હરિધામની ધરતીને ચારે બાજુ લીમડા છે, હજુ વિચારી રહ્યો છું
હજી પણ આ ગામડે ગામડે બધા લીમડા તો થશે. આપણી બહુ મોટી જવાબદારી 5 વર્ષ સુધી સાચવવા પડશે. કેટલી મોટી જવાબદારી. અને તમને બધાને ખબર છે, સિરિયસલી સાંભળજો, કે ગરમી વધી રહી છે. હું કથા નથી કરતો, પણ જે ધરતી પર રહીએ છીએ, ધરતી જીવન ધરતી છે. ભારત એક એવો દેશ જ્યાં અવતાર પુરુષ યુગે યુગે પધાર્યા છે. યુગે યુગે બરાબર સમજો. કદાચ અવતાર પુરુષ ન હોય તો એવા સંતો, મહાવીરને બુદ્ધ અમે હમણાં સંભાળ્યા, ભગવાન મહાવીરના સેવકો હો, ગૌતમ જેવા કોઈ સંતની, શ્રીમદ રાજચંદ્ર જેવા સંતની ગોદમાં સમાજો, અને ભગવાન બુદ્ધના સેવકો હો, આનંદ જેવા બૌદ્ધિક, જેને ખ્યાલ આવ્યો છે કે હું બુદ્ધ છું, જેને ખ્યાલ આવ્યો છે હું અક્ષર બ્રહ્મ છું, કેવા ધરતી ને કેવા ધરતીના સંતો પંચમહાભૂતના વિકાસ શરીરમાં, વિકારવાળા શરીરમાં રહીને દુનિયાની 640 કરોડ પૃથ્વી પર જીવી રહી છે. મરવાની તો છે જ. હું જ્યારે નાનો હતો, મને બહુ વાંચવાનો થોડો શોખ, વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કાર. 11મા ધોરણ પાસ કરતા સુધીમાં ધીમે 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 બહુ સંતોનો યોગ હતો. શંકરાચાર્યોને પૂર્વાશ્રમના ગામમાં ખૂબ શંકરાચાર્ય, 4 જગતગુરુ શંકરાચાર્ય આવતા, ગીતા સમજાવતા. પણ આખી ગીતાનો એક જ સાર છે. આખી ગીતા 700 શ્લોકનો એક જ સાર. આપણે અર્જુન છીએ, કૃષ્ણ જોઈએ બસ. અહીં હોળી, અહીં દિવાળી, અહીં રાગ, અહીં દ્વેષ, અહીં હરખ, અહીં શોક, અહીં માન, અહીં અપમાન, અનંત પ્રકારના દ્વંદ્વોને, અનંત પ્રકારની વિચિત્ર ગંદકી, આને પણ સાફ કરવાની છે. પર્યાવરણ આપણી ફરજ છે. આપણે આ ગુજરાતમાં પ્રગટ્યા છે. આ ધરતીને ઋણ વાળવાનું છે. કેવો અદ્ભુત દેશ. કોઈ વાર તો વર્ણન કરવું છે 2-4 કલાક. ભારતનું જ વર્ણન કરવું છે. અમે ગુજરાતનું જ વર્ણન 4-5 કલાક. સાહેબને ખબર છે, કાબરા નામના સાયન્ટિસ્ટ, 3-4 સાયન્ટિસ્ટો સાથે ગુજરાત અને ભારતની ધરતી ઉપર 3 વર્ષ સુધી રહ્યા. આજે એ લોકો રિસર્ચ કરી રહ્યા છે. હું ભારતના ગૌરવની વાત કરું છું કે 132 સંતો હરિભક્તોએ ઝેર પીધા, પણ એ ઝેર અમૃત થાય, શરીરને કાંઈ ન થઈ શક્યું. એની ઉપર એટલાન્ટાની ધરતી પર આજે રિસર્ચ ચાલી રહી છે. 76 સંતો હરિભક્તો એવા પાક્યા કે જેને મૂર્તિઓને પ્રસાદ જમાડ્યો. ભાવનગરની ધરતી પર હરિભક્તોની ઈચ્છા થઈ, સંકલ્પ ઉઠ્યો, સ્વામીજી એક વખત તો ઠાકોરજીને જમાડો. બધાનો ભાવ જોયો. સ્વામીજીએ પછી કે હા મૂકો. હરિભક્તો તો બહુ હોશિયાર, ઘણી લાડુ મૂક્યા. પછી સ્વામી કે પડદો નાખી દો. દાળ ભાત સાથે બધું જ. પછી થાળ બોલ્યા, પછી 5 મિનિટ ધૂન કરી, પછી પડદો લીધો. 14 લાડુ ઓછા થઈ ગયા. યોગી મહારાજ કે જો આપણો ભાવ કેવો, પ્રભુ જમ્યા. આરસની મૂર્તિ શા માટે, કેવી રીતે પ્રસાદ જમે, એથી વિશેષ એટલાન્ટાની ધરતી પર એક રિસર્ચ ચાલી રહી છે. રામકૃષ્ણ પરમહંસ, એક વાતને સમજો, થોડોક સમય લઈશ, પણ હું તમને સમજણ આપું છું. ભારત, હું તમને સમજણ આપી રહ્યો છું. ગુજરાત કેટલા નસીબદાર છે. એ નાનક, એ કબીર, એ શ્રીમદ રાજચંદ્ર, એ રામતીર્થ, એ દયાનંદ, એ વિવેકાનંદ, એ અરવિંદો, નરસિંહ ને મીરા ને એકનાથ ને તુકારામ ને 500 પરમહંસો, એ પર્વતભાઈ ને ગોરધનભાઈ, કલ્પનાતીત સંતો આ ધરતી પર આવ્યા જ. પણ જેને એવા સંતોની ઓળખાણ થઈ હશે,
અને જેને એ સંતોની સાથે મૈત્રી બાંધી હશે અને જેને એ સંતો જે સેવકો જે હરિભક્તો સંતો આગળ સરળ વર્ત્યા છે, ભગવાન કૃષ્ણ અર્જુનને એટલું જ કહ્યું, બેટા અર્જુન સરળ થા. આખી ગીતા મેં બહુ ઝીણવટથી વાંચી. 17 વખત અર્જુને ભગવાન કિશનની ઉપેક્ષા કરી ખાલી ગીતામાં. લાઈફ દરમિયાન તો કેટલી વખત. ભગવાનની ગરજ ઓછી ન થઈ. અર્જુનને નિમિત્ત બનાવવો હતો જ, એને સુખ્યો કરવો હતો જ. અર્જુન એક દ્વંદથી ભરેલું પાત્ર હતું. અર્જુનની કોઈ તાકાત નહોતી એ ભીષ્મની સામે લડી શકે. એમ હું તમને કહું છું કે આ સંસારના કુરુક્ષેત્રમાં હેમખેમ સરળતાથી, મીઠાશથી, વિવેકી દુનિયાથી આટલું પોઝિટિવ રાખીને આપણે એક ધારું જીવન જીવવું હોય, સમજી લેજો ભગવાનના પવિત્ર સંતોની સાથે મૈત્રી અનિવાર્ય છે. ઓક્સિજનની જેટલી જરૂર છે, આપણે ઓક્સિજન, આ મારું નાક બંધ છે એટલે મને ફાવતું નથી. અમારે ઓક્સિજન નહીં લેવો હોય, મને શરદીનું અંગ છે, આવી ગયું છે. ઓક્સિજનની જેટલી જરૂર છે એથી હજારો ગણી જરૂર છે પ્રાણવાયુની. ભગવાનના પવિત્ર સંતરી સાથે ઓક્સિજનથી જીવાશે, સારી વાત છે. ભગવાનના પવિત્ર સંતથી આટલું પોઝિટિવ થશે એક, અને આટલું પોઝિટિવ થતાં જેની આંખ, કાન અને જીભ પોઝિટિવ, એના મન બુદ્ધિ પોઝિટિવ, અને જેના મન બુદ્ધિ પોઝિટિવ, સંતોની કૃપા વરસી જાય. એની ગંદકી, અનંત કાળની ગંદકી, અનંત વર્ષોની ગંદકી ખૂબ પડેલી છે. એટલા ગંદા વિચારો, એટલા રાશિ તામસી વિચારો, સાત્વિક વિચારો ખતરનાક ખોટા છે. એટલા ગંદા વિચારો પડેલા છે. આવી અનંત પ્રકારની ગંદકીને કાઢવા માટે તો કોઈ માર્ગ, એટલે દુનિયા માત્રમાં ભારત એક એવો જીવતો દેશ છે ત્યાં ભગવાન અને સંતો પૃથ્વી પર અખંડિત પ્રગટ કામ કરતા જ રહ્યા છે. આપણે બધા જે સંપ્રદાયના હોય તે સંપ્રદાય, રામચંદ્રજીના ઉપાસક હો, હનુમાન જેવું શુદ્ધ સ્વધર્મ, શુદ્ધ બ્રહ્મચર્ય, શુદ્ધ દાસત્વ, એવા કોઈ પવિત્ર ભગવાનના સંત, રામચંદ્રજીએ દિલથી પ્રાર્થના કરવાની, મા સમાન કોઈ હનુમાન જેવા સંતની ગોદમાં બેસાડજો. ભગવાન રામચંદ્રજી, ભગવાન કિશન, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ તમારી આ પ્રાર્થનાની રાહ જોઈને બેઠા છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 50 અને મધ્યના 54માં, પ્રથમના 54માં, પ્રથમ 54, મધ્ય 54. આમ તો સારંગપુર 7-10માં સંતોનો ખૂબ મહિમા ગાયો છે, ઘણા વચનામૃતોમાં. પણ પ્રથમ 54 અને મધ્ય 54 પ્રાણ માન્યા છે. પ્રાણ સંતને જ મોક્ષનો દ્વાર. અને એવા સંતની સાથે 4 પ્રકારની આત્મબુદ્ધિ, એ જ નિર્વિકલ્પ સમાધિનું સુખ. આપણે એવા પ્રકારના સુખમાં જવું છે. કાપરા નામના સાયન્ટિસ્ટે 2002માં થિયોસોફિકલ સોસાયટી બોસ્ટનમાં લખ્યું કે હવે 20-25 વર્ષ સુધી કોમ્પ્યુટરનો એજ 20-25 વર્ષ પછી ડિમિનાઇઝ થશે. એ લોકો કેટલા આગળ છે બરોબર સમજજો. અમેરિકાનો મને એક ગુણ બહુ છે, દુનિયા માત્રના સુપર બ્રેઇન અમેરિકાએ કલેક્ટ કરી દીધા છે, દુનિયા માત્રના. અરે આપણે ગરીબ દેશ, વિશ્વાસુ, પણ સંપૂર્ણ વિશ્વાસ ન રાખ્યો, સંપૂર્ણ શ્રદ્ધા ન રાખી, જેથી ભારતનું ઉત્થાન ન થયું. સંતો આવ્યા, અનોળખ્યા વયા ગયા. અવતાર પુરુષો આવ્યા, અનોળખ્યા વયા ગયા. અને સંતના સંબંધ સિવાય ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન કિશન કે ભગવાન રામ, એ પ્રભુનો મહિમા અને પ્રભુની મૂર્તિનું સુખ ક્યારે પ્રાપ્ત ન થાય. સાધુ એ માં છે, એ જીવતી માં છે. એને આપણા જેવી આંખ નથી, એને આપણા જેવા કાન નથી, એને આપણા જેવા મન બુદ્ધિ નથી. સાધુ જ્યારે આંખ બંધ કરીને જ્યારે ભગવાનનું ભજન કરે ત્યારે હૃદયાકાશ છે ભગવાન સ્વામિનારાયણની રસગન મૂર્તિના દર્શન કરીને ભજન કરી ડૂબેલા જ હોય. એ ભગવાનની રસગન મૂર્તિનું સુખ અનંત ગણું છે.
છેલ્લી વાત કરી લઉં છું. કાબરા નામના સાયન્ટિસ્ટે કહ્યું, થિયોસોફિકલ સોસાયટીમાં લખ્યું, 25 વર્ષ સુધીમાં કોમ્પ્યુટરાઇઝ એજ ધીમે ધીમે ડિમ્યુનાઇઝ થશે. પછી એમણે લખ્યું, એજ ઓફ ડિવોશન અને એજ ઓફ લવ એ અમેરિકાની ધરતી પર પ્રગટશે. પછી એને સરસ વાક્ય લખી, ભારતના ગૌરવની વાત લખી કે દુનિયાના દરેક વ્યક્તિએ પોતાની આંતર સમૃદ્ધિ માટે દુનિયાની દરેક વ્યક્તિએ ભારતના તમામ સંતો તરફ નજર રાખવી પડશે. કેટલી સરસ વાત લખી, કલ્પનાતીત. એ લોકોને ખબર પડી ગઈ છે તમારા આત્મામાં રહેલા ભગવાનને ક્યારેય કોઈ વ્યક્તિ છેતરવા જન્મી નથી, જન્મશે નહીં. હરેક સેકન્ડની ફ્રેક્શન ઓફ ધ સેકન્ડના કરોડમાં ભાગમાં તમે શું કરી રહ્યા છો, પ્રભુ એ નિરંતર નોંધીને જય સ્વામિનારાયણ તમને જવાબ આપતા જ રહ્યા છે. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, મહંત સ્વામીજી, ડૉક્ટર સ્વામીજી, પ્રમુખ સ્વામી મહારાજ, સાહેબ, સ્વામીજી, સૌના ચરણારવિંદમાં એક જ પ્રાર્થના છે, તમને સૌને એવા કોઈક ભગવાનના પવિત્ર સંતની સાથે મૈત્રી બંધાવો, જેના ફળ સ્વરૂપે એક વિવેક આવે, જેના ફળ સ્વરૂપે આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને.